વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીને પોલીસ કમિશનર નરસિંહા કુંવરે ફ્લેગ ઓફ કરી હતી। રેલી પોલીસ ભવનથી શરૂ થઈને રાજમહેલ રોડ, લાલબાગ બ્રિજ અને પ્રતાપનગર પોલીસ મુખ્યાલય સુધી પહોંચી હતી। ખાસ વાત એ હતી કે વડોદરાથી લંડન સુધી સાયકલિંગ કરનારી નિશા કુમારી પણ આ રેલીમાં જોડાઈ હતી। રેલીમાં શહેરના નાગરિકો અને સાયકલિંગ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફિટનેસ માટે જાગૃતિનો સંદેશ આપ્યો હતો। સન્ડે ઓન સાયકલ આ થીમ ઉપર ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત આપણે એક સાયકલ રેલીનું આયોજન કરી છે। આમાં પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારના સભ્યો અને શહેરના નાગરિકો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે। પણ પ્રયાસ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જે અભિયાન છેડી છે આમાં હિસ્સા બનવાની અને દરેક નાગરિક પોતાના પરિવાર સાથે, ઇષ્ટ મિત્રો સાથે અને હાઉસિંગ સોસાયટીમાં રહેતા એમના અન્ય નાગરિકો સાથે દરરોજ પોતાના સ્વાસ્થ્ય માટે આધા ઘંટા નિકાલે અને વોકિંગ, જોગિંગ, રનિંગ કે કોઈ પણ પ્રકારની ગેમમાં પાર્ટિસિપેટ કરે, જેથી કરીને સ્વાસ્થ્ય બની રહે, એક સ્વસ્થ નાગરિક દેશ નિર્માણમાં પોતાના ફાળો આપી શકે અને હેલ્ધી જીવન જીવીને સાર્થક જીવન અપનાવી શકે એવા એક અભિગમથી આજનો આ કાર્યક્રમ ફ્લેગ ઓફ કરી છે।